સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હતા અને હવે તે અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ગુજરાતની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। પીએમ મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે, ત્યારબાદ પીએમ મોદી વડસરની મુલાકાતે હવે નહીં જાય। પીએમ નરેન્દ્ર મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને આજે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે। રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ થઈ શકે છે, જ્યારે 16 સપ્ટેમ્બરે પીએમ અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને પણ મળશે। આજ મુદ્દા પર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન, શું છે સમગ્ર માહિતી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નિર્ધારિત સમય કરતાં આખો કાર્યક્રમ છે પહેલા દિવસે મોડું ચાલી રહ્યું છે। લગભગ 4 વાગે એમનું આગમન અમદાવાદ ખાતે હતું, પરંતુ એ લગભગ 6:30 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે અને ત્યાંથી તેઓ રવાના થઈ ચૂક્યા છે। જો કે ત્યાંથી સીધા રાજભવન આવશે કે વડસર વચ્ચે કાર્યક્રમ યોજાશે તે અંગે હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે, કારણ કે જે સમયે અમદાવાદ એરપોર્ટથી તેઓ રવાના થયા છે પરંતુ ગાંધીનગર હજુ સુધી પહોંચ્યા નથી, એટલે સ્વાભાવિક રીતે અન્ય કાર્યક્રમ વચ્ચેનું આયોજન હોઈ શકે। ત્યારબાદ રાજભવન પહોંચી અને આજે રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોમનાથ ટ્રસ્ટના જે સભ્યો છે, પીકે લહેરી છે અને અન્ય સભ્યો હાજર છે, જ્યારે અમિત શાહ વગેરે છે એ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકની અંદર જોડાવાના છે। આવતીકાલે 16 તારીખના અલગ અલગ કાર્યક્રમો છે, એમાં સવારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। સીધા અમદાવાદ એરપોર્ટથી તેઓ રવાના થયા છે, પરંતુ રાજભવનમાં થોડીક જ સમયમાં તેઓ પહોંચે એ પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। રાજભવનમાં પણ પ્રવેશતા તમામ લોકો છે એમની સલામતીની દૃષ્ટિએ ચકાસણી કરવામાં આવી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારોમાં આગળ વાત કરવી છે રાજધાની દિલ્હીની, જે અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ પદથી રાજીનામું આપશે। અરવિંદ કેજરીવાલ સીએમ પદ છોડશે, જ્યારે 2 દિવસ પછી કેજરીવાલ સીએમ પદથી રાજીનામું આપશે। મારી જગ્યાએ આમ આદમી પાર્ટીમાંથી બીજું કોઈ સીએમ બનશે તેવું નિવેદન કેજરીવાલ દ્વારા આપવામાં આવ્યું, ત્યારે ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાશે। દિલ્હીની જનતા કહેશે ત્યારે હું અને સિસોદિયા પદ સંભાળીશું। નવેમ્બરમાં દિલ્હીમાં ચૂંટણી કરાવવાની કેજરીવાલની માંગ ઉઠી છે। अगर आपको लगता है केजरीवाल ईमानदार है, जम के वोट दे देना मेरे पक्ष में। चुनाव के बाद सीएम की कुर्सी पे जाके बैठूंगा। आज इस मंच से मैं मांग करता हूं कि ये चुनाव नवंबर में कराए जाए, महाराष्ट्र के साथ कराए जाए। जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा। जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री बनेगा। अगले 2-3 दिन के अंदर विधायक दल की मीटिंग होगी और विधायक दल की मीटिंग में अगले मुख्यमंत्री के नाम का तय किया जाएगा। એમને લાગ્યું કે જ્યારે એમના ઉપર આરોપ લાગ્યો છે, ફરજી આરોપ હતો, જમાનત મળી ગઈ, છતાં એમના દિલમાં એવું થયું કે નિર્દોષ છૂટે ત્યાં સુધી। હવે નિર્દોષ તો શું છે, 10 વર્ષ 20 વર્ષ પણ લાગે, પણ એમણે જ્યારે એક વાત નક્કી કરી ત્યારે એ સાબિત થઈ ગયું કે ભાજપ વાળા આ તમારી જેમ રાજનીતિ નથી કરતા, અમને પદ અને સત્તા માટે નથી। આ પહેલા પણ 49 દિવસે એમણે રાજીનામું આપી દીધું। આજે પણ જ્યારે આ રાજીનામાની જાહેરાત કરી ત્યારે સ્પષ્ટ છે કે પદ અને લાલસા માટે અરવિંદ કેજરીવાલ નથી, અને એટલા માટે અરવિંદ કેજરીવાલજી બીજા નેતાઓથી અલગ પડે। કેજરીવાલના રાજીનામાના ધડાકા સાથે રાજકારણ ગરમાયું છે। રાજીનામાની કેજરીવાલની જાહેરાત પર ભાજપના પ્રહાર જોવા મળી રહ્યા છે। કેજરીવાલ કોઈ ઉપકાર નથી કરતા તેવું ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશને જોતા કેજરીવાલ સીએમની ખુરશી પર બેસી ન શકે। ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી માટે મતદાન થશે। બપોરે 3 વાગ્યા સુધીમાં 8,501 લોકોએ મતદાન કર્યું, ત્યારે ગોંડલ નાગરિક બેંકના 58,000થી વધુ સભાસદો ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। નાગરિક સહકાર સમિતિ પેનલના 11 ઉમેદવાર મેદાને છે, ત્યારે એક અપક્ષ સહિત 23 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। ચૂંટણી જીતવા પેનલો દ્વારા એડી ચોટીનું હાલ જોર લગાવવામાં આવી રહ્યું છે। મતદાન કરી રહ્યા છે અને લોકોને બહુ ઉત્સાહ છે, અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે 11 ને લોકો
ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે. શું લાગે છે કઈ રીતનું પરિણામ છે આવતીકાલ સવાર સુધીમાં જોવા મળશે? આવતીકાલે સવારે ભારતીય જનતા પાર્ટીની પેનલ, અશોકભાઈની આખી પેનલ અને જ્યોતિરાદિત્ય જાડેજા નો જીત નિશ્ચિત છે અને આવતીકાલે સવારે 16 વાગે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. હું આપના માધ્યમથી કહું છું. બસ આજ નાગરિકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. મતદાન છે તે કઈ તરફ જઈ રહ્યું છે? કોનો વિજય થશે તમારી? હવે એ તો મતદારો નક્કી કરશે. અમારો જ વિજય થાય, ભાજપનો પેનલનો જ વિજય થાય એવું જ અમે ઈચ્છીએ છીએ અને મને 100% વિશ્વાસ છે કે ભાજપની પેનલનો જ વિજય થશે. દૂર દૂરથી લોકો મા અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે મા અંબાના દર્શન કરવા માટે બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર પણ પહોંચ્યા અને અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા. એસટી બસના ભાડા મુદ્દે ગિનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું, ફીમાં વધારો મુસાફરી કરાવવામાં આવવી જોઈએ. ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબા 51 શક્તિપીઠ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરી સમગ્ર જિલ્લામાં ભાઈચારાની ભાવના રહે અને તમામ લોકોની મનોકામના મા જગદંબા પૂરી કરે. ક્રમમાં ફ્રી બસો દોડાવીને તમે અહીં લોકોને લાવો એની સામે વાંધો ના હોય, પણ ભાદરવી પૂનમ નિમિત્તે પણ જિલ્લાના કે જ્યાં પણ એવી સિસ્ટમ આખી છે એ પ્રમાણે ફ્રી રીતે લોકોને દર્શન કરવાનો મોકો આપવામાં આવે વહીવટી તંત્ર અને સરકાર મારફત, તો એ ખૂબ જરૂરી છે. ખેડામાં સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે. મહુધા પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિ પર હુમલો કરાયો હતો. ત્યારે ફરિયાદ કરવા જતાં ફરિયાદીની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ આ બાબતે ગુનો નોંધ્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરાએ જે કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ ઉપર, એ અને એના એક મિત્ર છે બંને. અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે 3 વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો. તો આ બાબતે આશરે 101 લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. રાજકોટ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. મનસુખ સાગઠિયાના ગેરકાયદે બાંધકામ આખરે હવે તૂટી જશે. ટીઆરપી અગ્નિકાંડ અને ભ્રષ્ટાચાર સહિતના ગુનામાં નોટિસ પાઠવવામાં આવી. યુનિવર્સિટી રોડ પર બનાવેલો બંગલો પ્લાનના વિરુદ્ધ છે. ત્યારે માર્જિન વિરુદ્ધ ચણાયેલું 18 ચોરસ મીટરનું બાંધકામ તોડી પાડવામાં આવશે. જાતે ન તોડે તો મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. આગળ વાત સુરત શહેરમાં ફેલાયેલા રોગચાળાની. સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. દર્દીઓને વોર્ડમાં રાખવા માટે હવે જગ્યા નથી બચી. ત્યારે વેઇટિંગ એરિયામાં સારવાર અપાઈ રહી છે. 42 બેડવાળા વોર્ડમાં 52 દર્દીઓ રાખવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલના આ હાલ છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલ હાલાકી ભોગવવી પડી રહી છે. આ સુરત શહેરના હાલ છે, જ્યાં રોગચાળાને લઈ અને લોકો હવે હોસ્પિટલમાં પણ નથી જઈ શકી રહ્યા. ત્યારે સુરતમાં રોગચાળો વકરતા એમએલએ કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે. કુમાર કાનાણીએ અધિકારીઓના આડે હાથ લીધા. તંત્રની આંખો ઉઘાડવા એમએલએનો પત્ર પણ જોવા મળ્યો કમિશનરને. મનપાના કમિશનરને એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો. તેઓએ કહ્યું કે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થયો છે. તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે. દવા છંટકાવની કામગીરી નથી કરાતી. આ સ્થિતિમાં અધિકારીઓ એસી ચેમ્બરમાં કામગીરી કરે છે. શહેરમાં એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર સરકારી અને ખાનગી હોસ્પિટલ ઉભરાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા રોગચાળા ડામવા માટે નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને જ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ શાલિની અગ્રવાલને પત્ર લખ્યો છે કે અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને આરામ કરી રહ્યા છે. તેનું આ પરિણામ છે. સાહેબ,
કેમ તમારે પત્ર લખવો પડ્યો ફરીથી? આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરની અંદર મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે. દવાખાનાઓમાં જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રની અંદર લોહી મળતું નથી. આવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છતાંય કોઈ કામગીરી દેખાતી નથી. મને ખબર છે એક ડેન્ગ્યુનો કેસ જો આવ્યો હોય ને તો લેબમાંથી કોર્પોરેશનમાં રિપોર્ટ જતો અને તંત્ર દોડતું થઈ જતું. નર્મદામાં ડેડિયાપાડામાં છાત્રાલય ધરાશયી થયું છે. આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશયી થયું. અતિ જર્જરિત છાત્રાલય ધરાશયી થયું છે. જ્યારે બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. બાળકો છાત્રાલયમાં ન હોવાથી આ મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવા મેદાને આવ્યા છે અને તેઓ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર બાબતની તેઓએ માહિતી મેળવી. આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે. આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા. પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા. નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે. પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થઈ શકે છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આ એક્સપોસ્ટ પર માહિતી આપી છે. ત્યાર પછી ઝડપથી લેખિત પરીક્ષા પણ લેવામાં આવી શકે છે. હસમુખ પટેલ દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી છે. સુરતમાં તહેવારોને લઈ અને પોલીસનું ફ્લેગ માર્ચ રિહર્સલ કરવામાં આવ્યું. ગણપતિ વિસર્જન, ઈદે મિલાદને લઈ અને પોલીસ સતર્ક છે. સુરતમાં થયેલા હમણાં જ પથ્થરમારાને લઈ અને પોલીસ હવે એક્ટિવ જોવા મળી રહી છે. બાગડ વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું. ત્યારે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર પર ખાસ નજર રાખવામાં આવશે. આગામી દિવસોમાં સુરત શહેરમાં 2 તહેવાર આવી રહ્યા છે, ઈદ મિલાદ અને ગણપતિ વિસર્જન આવી રહ્યું છે. ત્યારે આ તહેવાર મનાવતા વખતે કોઈ કાકડીચારો નહીં કરે ત્યારે સુરત પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત અને લોખંડી બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ કમિશનર સાહેબ અનુપમ ગેહલોત છે આપણી સાથે, તેમની સાથે વાત કરું. સાહેબ, કઈ રીતે તૈયારીઓ 2 તહેવારને લઈને? આવતીકાલે ઈદના જુલુસનો બંદોબસ્ત અને પરમ દિવસે ભગવાન ગણપતિજીના વિસર્જનના બંદોબસ્ત, એના બંને લઈને જો પોલીસ છેલ્લા ઘણા દિવસો તૈયારી કરી રહી હતી, સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અને લગભગ જો પૂરા સમગ્ર જો બંદોબસ્ત સારી રીતે થાય અલગ અલગ વિસ્તારો, શહેરના અલગ અલગ વિસ્તારોમાં, એના માટે કુલ અમારા 15,000 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી ડિપ્લોયડ છે. અમે મદદ કરવા માટે 11 કંપનીઓ સ્ટેટ રિઝર્વ પોલીસની અને 1 કંપની જો રેપિડ એક્શન ફોર્સને અમે અમારી સાથે છે. અને હેડક્વાર્ટરમાં આ વખતે અમે 250 લોકોની સ્પેશિયલ ટીમ બનાવી છે, જો અલગ અલગ 8 જગ્યાએ ડિપ્લોય રહેશે અને તમામ પ્રકારના એક્શન લેવા માટે સક્ષમ ટીમ છે. આ પૂરા રૂટ ઉપર જ્યારે પ્રોસેસન નીકળે છે, બંને પ્રોસેસન, તો રૂટ ઉપરના અમારે 400 જેટલા અમે ધાબાઓ ઉપર પોલીસ અમને મૂકી છે. 400 કે આસપાસ અમારા ડી પોઈન્ટો છે. અને ખાસ કરીને આ વખતે પ્રથમ વખત અમે જો 100 મીટર રૂટ से 100 मीटर अंदर भी धाबा पॉइंट મૂકીએ છીએ, ડી પોઈન્ટ મૂકીએ, જેથી ઉપર से भी આ લોકો બરાબર સુપરવિઝન થઈ શકે. अपना હર્ષોલ્લાસ સાથે ઉજવવા વાળા શહેર છે તહેવારોના આપ ઉજવો. કોઈ પણ પ્રકારના ર્યુમર પર ધ્યાન નહીં આપો, કોઈ પ્રકારના ર્યુમર ફોરવર્ડ નહીં કરો. જો ફોરવર્ડ કરશે, જો આ પ્રકાર ફેલાવશે, એના ઉપર અમે ગુના દાખલ કરીને સખત કાર્યવાહી. તો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી છે. મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. ત્યારે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફ જઈએ તો રાજકોટ, જામનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. સાથે જ પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ થશે. ત્યારે અમદાવાદમાં તાપમાન 33.4 ડિગ્રી જેટલું નોંધાયું છે.
અને આ સાથે જ અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાજુલા તાલુકાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ડુંગર ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બજારો અને રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે વાતાવરણમાં પણ ઠંડક અનુભવાય છે. ઉપરવાસમાં વરસાદ અને સાથે જ વરસાદી વાતાવરણ છે, જેને લઈ અને સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં પણ વધારો થયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.64 મીટર બાકી છે. નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. 3.77 લાખ ક્યુસેક જેટલી ઉપરવાસમાંથી પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, ત્યારે નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં કુલ 3.46 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર પહોંચ્યો છે. જોકે હાલ નર્મદા ડેમની સપાટી 137.4 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે, ત્યારે ફરી નર્મદા ડેમના 15 દરવાજા 2.5 મીટર જેટલા ખોલાયા છે. આ સાથે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પાટણમાં આનંદ સરોવર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. ખેડૂતો પાવર ગ્રીડ વીજ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા. કપાતની જમીનનું યોગ્ય વળતર ચૂકવવા માટેની માંગ છે. 2017ના જમીન સંપાદનના કાયદા હેઠળ વળતરની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોની પોલીસ કેસ પરત લેવા માટેની માંગ છે. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.